છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે બિલિસ્તાન લાયન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શાહિદ મંસૂરી તેમજ ઓબીસી કન્વીનર જયદીપ પાટણવાડિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। છોટુભાઈ વસાવા સાથે અમે આજથી 1.5 વર્ષ પૂર્વે હતા। અમારું એક જે પછી અમે એક સંગઠનની રચના કરી બિલિસ્તાન લાયન સેના। અમારે પાર્ટી છોડવા માટેનું કારણ એક હતું કે પાર્ટીની અંદરનો કોઈ કાર્યકર્તા અગર જો આગળ નીકળવા માટે નીકળે કે પછી કોઈ સમાજ સેવા માટેના કોઈક નવા કાર્યો કરે તો જેથી છોટુભાઈ અને તેમના જે કાર્યકર્તાઓ છે એ રોકી રાખતા હતા અને એ લોકોનું કહેવું એવું હતું કે અમે જે કહીએ બસ એટલું જ તમારે કરવાનું છે। તો આ રીતનું થોડું એમના માણસો દ્વારા ઘર્ષણ ચાલ્યા કરતું હતું, જેના કારણે અમારું જે ગ્રુપ હતું કે અમારું જે સમૂહ હતું અમે લોકોએ આ સંગઠનને અને છોટુભાઈની પાર્ટીને એ સમય પર અમે એટલા માટે છોડી હતી। ઘર્ષણ બાબતની અંદર તો કેટલાક એમના કાર્યકર્તાઓ જે હતા અંગત, એ કાર્યકર્તાઓનું માનવું એવું હતું કે આપ અમારાથી આગળ ના નીકળશો, આપ અમારા હાથની નીચે કામ કરો, જે વસ્તુના કારણે અમે પાર્ટીને છોડી હતી। હાલની અંદરની વાત કરીએ તો જે છોટુભાઈ તથા એમના જે માણસો છે, એમના માણસો દ્વારા અમને અત્યાર સુધીને શાબ્દિક અને મૌખિક રીતે ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવતી હતી કે તમે છોટુ સાહેબની વિરુદ્ધ જશો તો આમ કરીશું, છોટુ સાહેબની વિરુદ્ધ જશો તો તેમ કરીશું। અમે હાલની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર જે ગુજરાત ગવર્મેન્ટની અંદર જે કેવડિયાની અંદર જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું છે, તો એના સમર્થનની અંદર બિલિસ્તાન લાયન સેનાએ સમાજ સેવાનું થોડું કામ કર્યું હતું। તો એ લોકોની આંખોમાં આવતા એ લોકો અમને સોશિયલ મીડિયા દ્વારા ખુલ્લેઆમ ધમકીઓ આપી હતી, જેનું ઉદાહરણ અમારી પાસે લેખિતમાં છે કે જેને અમને ધમકી આપી હતી અને અમે છોટાઉદેપુર સાયબર ક્રાઇમની અંદર રિપોર્ટ કરી હતી। જે મને એટલે કે શાહિદ મંસૂરી બિલિસ્તાન લાયન સેનાના જે અધ્યક્ષ, રાષ્ટ્રીય અધ્યક્ષ હું પોતે છું, જેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મારા ઘરનો ઘેરાવો કરીને લોકોને લઈને આવવાની વાત કરી હતી। જે છોટુભાઈ વસાવાનું જે સંગઠન ચાલે છે બિલિસ્તાન ટાઈગર સેના, એનો એક આગેવાન હતો અને એ આગેવાન દ્વારા ધમકી આપવામાં આવી હતી। મારા 2 કાર્યકર્તાઓ ઉપર ગઈકાલે એક હુમલો કરવામાં આવ્યો છે। નેત્રંગની પાસે કાલિયાકુવા ગામ કરીને છે, એ ગામની પાસે હુમલો કરવામાં આવ્યો છે। જે કોલેજ જઈને રિટર્નમાં આવતા હતા તો એ લોકોને રસ્તાની અંદર 2 બાઇકોવાળા નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને રોક્યા અને રોકીને એમને ગરદાપાટું માર માર્યો છે અને ગરદાપાટું માર મારીને એમને સ્પષ્ટ કહ્યું છે કે તું અમારા છોટુ દાદાની 40 વર્ષની રાજનીતિને તમે લોકો ચેલેન્જ કરો છો, તમારી શું હેસિયત છે? તમે જો આ વસ્તુ બંધ નહીં કરો તો તમને જાનથી મારી નાખીશું અને તમારા પપ્પા, તમારા મમ્મી ઘરે એકલા હોય છે, તારા પપ્પા રસ્તામાં કંઈ બી થઈ શકે છે, આવી મારા કાર્યકર્તાઓને ધમકી આપી છે। અને સાથે સાથે એ લોકોએ એવું પણ કહ્યું છે કે તમારો જે અધ્યક્ષ છે બિલિસ્તાન લાયન સેનાનો, એને કહી દેજો કે આ લાયન સેના સંગઠન બંધ કરી દે, નહીતર એને પણ અમે જાનથી મારી નાખીશું, આવી ખુલ્લેઆમ ધમકીઓ આપી છે। તો અમારા માનવા મુજબ કે આ ગુજરાત સરકારની અંદર, પોલીસ પ્રશાસનની અંદર શું આ એક સમાજ સેવા કરવી કે એક સંગઠન ચલાવવું એક ગુનો છે? અમારો સરકાર સામે પણ એક સ્પષ્ટ સવાલ છે કે અમને વહેલી તકે આ વસ્તુથી ન્યાય મળે અને અમને પોલીસ પ્રોટેક્શન મળવું જ જોઈએ, એ અમારી ખાસ માંગ છે। અને જો આવું નહીં બને કે કાલે ઉઠીને મારા કે મારા કોઈ કાર્યકર્તાઓ ઉપર, બિલિસ્તાન લાયન સેનાના કોઈ પણ કાર્યકર્તાઓ સાથે કોઈ પણ બનાવ બનશે કે કંઈ પણ અઘટિત ઘટના ઘટશે, જેના સંપૂર્ણપણે જવાબદાર છોટુભાઈ વસાવા અને એમના કાર્યકર્તાઓ જ હશે, એવું અમારું કહેવું છે। બિલિસ્તાન લાયન સેના સૌ પ્રથમ તો જે સમય પર 2 ઓક્ટોબરના દિવસે બન્યું 2017માં, એ સમયથી જ આ લોકોની આંખોમાં ખટકતું આવ્યું છે અને જે સમાજ સેવાનું કામ કરે છે એ આ 1-1.5 વર્ષના સમયગાળા દરમિયાન ખૂબ જ ઉપર આવી ગયું છે અને લોકપ્રિય બની ગયું છે, જેથી એમની આંખોમાં ખટકે છે। અને હાલની અંદર જે ગુજરાતની અંદર રાઠવા કોળી શબ્દનું જે ચાલી રહ્યું છે કે રાઠવાની અંદર જે કોળી શબ્દનો ઉમેર કર્યો છે અને જે ખાનપુરની અંદર, લુણાવાડા જિલ્લાના ખાનપુરની અંદર ડામોર જાતિને જે આદિવાસીના સર્ટિફિકેટ અપાવવા માટે બિલિસ્તાન લાયન સેના જે કાર્યરત બની છે અને જેના પગલે એક સંગઠન છે સમસ્ત આદિવાસી પરિવાર કે જેને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે, 132/18 હેઠળ એક કેસ દાખલ કરેલો છે કે રાઠવા એ કોળી છે અને આદિવાસી નથી, જેના કારણે અમે આ વાતને
ખૂબ ઉગ્ર બનાવી અને રાઠવા સમાજને ન્યાય મળે એ હેતુથી વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની અંદર મોટી મોટી રેલીઓ યોજી હતી. અને એ રેલીઓ દરમિયાન અમને સોશિયલ મીડિયા દ્વારા એ સમય પર પણ ધમકીઓ મળતી હતી, પણ અમે એ ધમકીઓને ઇગ્નોર કરી. પણ આજે જ્યારે આ બનાવ બન્યો છે ત્યારે આજે રાઠવા કોળી શબ્દ પાછળનો જે બનાવ છે એને સ્પષ્ટપણે એના કારણે જ લેવાયો છે એવું કહી શકાય એમ છે. અને અમારો એક સવાલ બીજો એવો પણ છે કે જો તમે રાઠવા સમાજને પોતાના આદિવાસી માનતા હોય તો આ જે તમારા જ જે મિત્રો છે સમસ્ત આદિવાસી સમાજના પ્રદીપ ગરાસિયા અને એ લોકો જે છે, તો આ લોકોને તમે કહીને આ પિટિશન પાછી ખેંચાઈ લો, જેથી રાઠવા સમાજની સાથે તરત ન્યાય થઈ જાય. તમે સમાજના હિતેચ્છુ હોય તો રાઠવા સમાજને ન્યાય અપાવવા માટે તમે આટલું કામ કરો. ભિલિસ્તાન લાયન સેનાના કાર્યકર્તાઓને ધમકી આપવા માટેનું કોઈ જ કારણ નથી. તમારે કોઈ ધમકી આપવાની જરૂર નથી, કેમ કે ભિલિસ્તાન લાયન સેના એ સમાજ સેવાનું જ કામ કરે છે અને કરતું રહેશે. છોટું વસાવા બહુ મોટું માથું હોય એ તમારું માનવું છે, પણ અમારું માનવું એવું છે કે જે લાઈનમાં કે જે વિષય પર અમે સમાજ સેવા કરી રહ્યા છે એ પણ એ જ વિષય પર સમાજ સેવા કરી રહ્યા છે. અને જો એ ન્યાયમાં માનતા હોય તો એ અમને પણ એમના જેવા ગણે. અને એમના જે માણસો દ્વારા જે હુમલાઓ થઈ રહ્યા છે કે એમના જે માણસો સ્પષ્ટપણે એમનું નામ લઈ રહ્યા છે અને એમનું નામ લઈને અમને ધમકીઓ આપી રહ્યા છે, અમારા માણસોને મારી રહ્યા છે અને જે મને પણ મારી નાખવાની ધમકી આપી છે, તો આવા લોકો પર છોટુભાઈ વસાવા પોતે પહેલા લગામ આપે. અને જો લગામ નહીં આપે તો સોશિયલ મીડિયા અને આપશ્રીના દ્વારા આપના માધ્યમ દ્વારા હું સીધું કહેવા માંગુ છું કે આવે પછી કોઈ પણ ઘટિત બનાવ બનશે જેનું પૂરેપૂરું કારણ એ જ હશે. ના, એવો એમના દ્વારા ફોન પર કે સીધા સંપર્ક દ્વારા કોઈ ધમકી મળી નથી, પણ એમના માણસો સ્પષ્ટપણે છોટુભાઈ વસાવાનું નામ લઈને મારે છે અને ધમકાવે છે ભિલિસ્તાન લાયન સેનાના કાર્યકર્તાઓને. હું અને મારો ભાઈ ગઈકાલે નેત્રંગ કોલેજ ફંક્શનમાં ગયા હતા, બરાબર છે. ત્યાંથી અમે કોલેજ ફંક્શન પતાવીને ત્યાંથી અમે નીકળ્યા બાઇક લઈને, તો 2 બાઇકવાળા 6 જણા ઉપર બેસીને અમને અમારી બાઇક રોકી, અમને માર્યા. ત્યાર પછી અમારા મોબાઈલ ખૂંચવી લીધા અને મોબાઈલ ખૂંચવી લઈને અમને ધમકી મારી નાખવાની આપી કે ભાઈ તમે ભિલિસ્તાન લાયન સેના છોડી દો, બાકી તમને અને તમારા પરિવારને અમે જાનથી મારી નાખશું. અને ત્યાર પછી અમારા અધ્યક્ષ જે શહીદભાઈ મંસૂરી છે એમને એવું કહેવામાં આવ્યું કે એમને બી હવે કહી દેજો કે હવે સીધો વાર તમારો છે. અને પછી અમને ધમકાવીને પછી છોડી દીધા. ફરિયાદ અમે આજે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં એક અરજી કરીને